वचने गुर पिर हसन कबीर दिना बोलिया आरा मोमन भाई तमेरे जो होशियार रे हो मोमन भाई रेखी सरा महाव्रता તમે યાદર્યો તમે કાયમ જાણ્યો સત પંથનો ભેદ રે રે હો મોમનભાઈ કાયમ પાયા શાહતીર પાયા. તો સચ નાઇસ જ્ઞાન, બ્યુટીફુલ જ્ઞાન, એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ ન માય. તો પીર સદરદીન સાહેબ નું જ્ઞાન છે. પીર સદરદીન બોલ્યા અને એને પીર સદરદીન સાહેબ ની હાજરીના અંદર કદાચ એ જ્ઞાન પબ્લિશ ના થઈ શક્યું હોય અને પીર સદરદીન સાહેબ આ દુનિયામાંથી જોમો શિફાર્યો પીર તરીકે, તો પીર હસન કબીર સાહેબે એવા ઘણા જ્ઞાન છે જે પીર સદરદીન સાહેબે પબ્લિશ નતા કર્યા, નતા બોલ્યા. એ પછી એમણે પોતે બોલી સંભળાવ્યા. તો અહીંયા સદીન સાહેબ કે છે કે જે ધર્મ લાદો લાખેને ફૂલડે. તો એક ફૂલડાની જાત છે લાખેનું ફૂલડું, જે ઇન્ડિયાના અંદર જે લોકો મંદિરના અંદર પૂજા કરે છે તો ભગવાનના ચરણોમાં ચડાવવા માટે જે સસ્તા ફૂલો આવે છે તો એનો એ પ્રકાર છે. તો આ ધર્મ લાદો લાખેને ફૂલડે, જેવી રીતના એ ફૂલો સસ્તામાં મળી જાય છે એ રીતે આ ધર્મ તમને બહુ સસ્તામાં મળી ગયો છે. અકાલીસા મા બાપ ફરમાયું કે મોલા અલી જો ધણી તમને મળી ગયો છે, માટે જેટલું લૂંટવું એટલું લૂંટજો, ને તો પાછળથી ઘણા પસ્તાશો. અને ખુદા તમને મફતમાં મળી ગયો છે, તો બહુ મફતમાં મળી ગયો, સસ્તામાં મળી ગયો છે. મૌલાએ મહેરબાની કરી. આપણે લાયક ના હોય ને આપવામાં આવે એને કહેવાય મહેરબાની. તો ખુદાવંદ તાલાએ તમારી ઉપર મહેરબાની નહીં, ઘણી મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો છે. મોલાને આપણા માટે મોહબ્બત છે એટલે એ મહેરબાની કરીને, ઘણી જ મહેરબાની કરીને આપણે 56 દિનમાં જન્મ આપ્યો છે. સત એટલે સાચો, પંથ એટલે રાસ્તો, દીન એટલે ફરમાન. આ સાચો રસ્તો બતાવવાળા ફરમાન મુબારકના અંદર આવી ઇલમ મિજાજના અંદર આપણને જન્મ આપ્યો છે. પણ હેબ છે તો કે શરમજનક છે કે ઢોરની મિસાલ, જેસે ઇલમ નહીં સો ઢોર ગણાયા. ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો કેમ કીધું કે પહેલા હતા ખાકમાં, સુરત તથા બદન સર્વેનું ખાક છે. તો પાછો એ બદન પાછું બદન ધરવું પડશે, કારણ કે લગ 84 ફેરા ફરી ઇન્સાન થયા અને તે વખતમાં નહીં જીત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા અને મરીને પાછા એવાન થયા. તો પહેલા એવાન થયા હતા, પાછા એવાન થશો એ નથી ઇસકો મોલા. બરાબર. તો હેત છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય, ઇન્સાન પાછો ખાકમાં, સુરત તથા બદન સર્વેનું ખાક છે, ખાકમાં દાખલ થઈ જાય છે. તો આ ધર્મ મળી ગયો છે બહુ સસ્તામાં લાખેને ફૂલડે, કે તો રહેશે કેટલીક વાર. કારણ કે એ સસ્તા ફૂલો છે ને એ જલ્દી લોકો મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં ચડાવી દે છે, કારણ કે એની રાહ જોવામાં આવે તો એ ફૂલો બગડી જાય છે. તો જલ્દી કરો. બોલાય ફરમાવી. કોઈનું માઇક ચાલુ છે તો પ્લીઝ બંધ કરી દે, મ્યુટ કરી દે. તો જલ્દી કરીએ, રાઈટ. મોલાએ ફરમાયું તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. અને મોલાએ ફરમાયું કે તમે ઘડિયાળના કાંટાને 1 સેકન્ડ 1 મિનિટ આગળ વધતો જુઓ છો, એનો મતલબ એ થયો કે આ ફરમાન પર અમલ કરવા માટે તમારી પાસેથી હંમેશના માટે 1 સેકન્ડ 1 મિનિટ ઓછી થઈ ગઈ. તો સજાગ થઈ જાઓ ને સમયને આ રીતે પસાર ના થવા દો. શિરોએ કીધું કે વેલા થાજો મારા બંધવા, તમે ક્ષણ લાવો વિલંબ, એક ક્ષણ વિલંબ ના લાવો. ડાયા થાજો તમને શું દઉં શિખામણ, લાભ ઘણેરો કરી લાવજો. તો વેળા પોતીને ફૂલડા વણસશે. અગર સમય જતો રહેશે તો આ ફૂલડા વણસશે, ખરાબ થઈ જશે. એટલે અત્યારે જે રૂહની દિલની હાલત છે, ખુદાના ખાસ્તા કાલે 1 સેકન્ડ પછી શું થવાનું છે, 1 મિનિટ પછી, 1 કલાક પછી, 1 દિવસ પછી, 1 વર્ષ પછી શું થવાનું છે આપણને ખબર નથી. પછી ખુદાના ખાસ્તા કોઈ એવું સંજોગો આવી જાય દુનિયાના અંદર, સમાજ, કુટુંબ, નોકરી, ધંધાના અંદર, ઘરના અંદર, કે આપણે ધર્મને કમ્ફર્ટેબલી ના ફોલો કરી શકીએ, તો અત્યારે વખત છે તો ચેતી જાઓ. નહીં તો ટાઈમ થશે તો ફૂલડા વણસશે, ખરાબ થઈ જશે.
એને પહોંચાડો જય દેવના દ્વાર, મૌલાના ચરણોમાં જઈને સુપ્રત કરી દો, એટલે કે ફરમા બરદારી કરી દો જલ્દી. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. રીખીસર મહાવ્રત તમે આદર્યો. મહાવ્રત એક વ્રત છે, એટલે કાર્ય. કોઈ કામ કરવા માટે આપણે નિર્ણય કરીએ કે આ કામ કરવું છે. કોઈનો ફોન ઓપન છે, સેલફોન, તો પ્લીઝ મ્યુટ કરી દઈએ. તો રીખીસર કીધા આપણને, પોતાના મુરીદ કીધા પીરોએ, એને કીધું કે તમે બહુ મહાવ્રત એટલે બહુ મોટું કામ આદર્યું છે, અસલ મકાને પહોંચવાનું નક્કી કર્યું છે, પણ તમે કાંઈ ન જાણ્યો સત્પનનો ભેદ. સત્પનનો ભેદ તો તમે જાણ્યો ને. તો પછી કીધું, બીજા કિનારના અંદર કીધું કે માનખા અવતાર તું પામ્યો, પણ કાંઈ ન જાણ્યો મુક્તિનો ભેદ. આ તો અસરફુલ મખલુકાત જેવો માનખા અવતાર મળ્યો, પણ મુક્તિનો ભેદ ના જાણ્યો. જે સત્પનનો ભેદ છે, જે સત્પનનો મરમ છે, કે રૂહ એટલે જીવ કેવી રીતે પાસ થાય, એ મરમ ના જાણ્યો, એ ભેદ ના જાણ્યો. તો પછી કીધું માણેક મોટો શું થયો? તો મિસાલ માનખા અવતાર માણેક છે, પણ અંતર ન પડ્યો, છે એના અંદર છેદ ના પડ્યો, કોઈ હાર ના બન્યો, અને કોઈ સ્ત્રીના ગળાના અંદર શોભા ના બન્યો. કહેવાનો મતલબ આ જે માનખા અવતાર મળ્યો છે, મુક્તિ માટે મળ્યો છે, અને તું મુક્તિનો રસ્તો તેના શોધ્યો અને સમજમાં આવ્યું તો એના પર અમલ ના કર્યો. તો પછી શું થયું કે રીખીસર મહાવ્રત તમે આદર્યો, પણ તમે કાંઈ ન જાણ્યો સત્પનનો ભેદ. એ ભેદ હાંસલ થાય છે જે મોલા ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, મન અરફનો ભેદ, પોતાના રૂહની ઓળખનો ભેદ. અને રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. ના ફક્ત 2 કલાક ઇલમ મિજલસમાં આવ્યા અને ઘરે ફરમાન વાંચ્યા, યાદ કર્યા, તો એ જેટલા કલાક આપણે કરીશું એની બરકત રહેશે. સતત આપણા ખ્યાલ વિચાર બાતુન પાક રહેશે. રાત્રે સુતા બી હશું તો બી એ જ મૌલાના ખ્યાલના અંદર ખ્વાબ આવશે. ઇન્શાઅલ્લાહ મૌલા દીદાર આપશે, પીર પૈગંબરો દીદાર આપશે, મૌલાના અશોકો દાઈઓ દીદાર આપશે. આપણે ઇલમ બિજલસના અંદર બેઠા છીએ, ઇલમ સાંભળી રહ્યા છીએ, ઇલમ બોલી રહ્યા છીએ, એવા એવા ખ્યાલો આવશે. કારણ કે આપણે દિવસ દરમિયાન એ જ ખાધું છે. જો જેવું ખાધું છે એવો ઓળકાર આવશે. અંતરે દુનિયામાં આંબો વાવશો તો એમ આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. બિરયાની ખાધી હશે તો બિરયાનીનો ઓળકાર આવશે, કઢી ખાધી હશે તો લાખ કોશિશ કરશો તો બિરયાનીનો ઓળકાર નહીં આવે. તુંબા જારી રે જેની જાજરી, તે તો કેમ કરી ઉતરશે પાર. એ જે સાચે તુંબે મુનિવર તરી ગયા, તે તો જય પહોંચ્યા દેવને દ્વાર. તો પહેલા જમાનાની અંદર જેને બરાબર તરતા ના આવડતું તો એ લોકો શું કરતા હતા? તુંબો એટલે માટલું ઊંધું કરીને, મજબૂત માટલું એનું ઊંધું કરીને અંદર પાણી ભરાતું અને એને પકડી રાખતા બી હાથથી, અને પાછળથી પગ હલાવતા, એ રીતે તરતા. તો અગર કોઈના માટલાના અંદર કાણું પડી ગયું છે તો એના અંદર પાણી ભરાઈ જાય છે, તો એ કેમ કરી ઉતરશે પાર. અને સાચે તુંબે મુનિવર તરી ગયા અને જય પહોંચ્યા દેવને દ્વાર. કાયમ રાજો, જે કાયમ દાયમ છે, મોલા હાજર નાજર છે, હાજર છે અને હંમેશા કાયમ રહેવા વાળો છે. એ કાયમ રાજો મૌલા મેલાવશે કાયાના ઝૂપડા. આ જે કાયા છે ને એને ઝૂપડું કીધું છે, અને એના અંદર આપણે વસી રહ્યા છે રૂહ. એક દિવસ આ ઝૂપડું છોડવું પડશે, એ ઝૂપડું મેલાવશે, આ કાયા મૂકવી પડશે, તેના ઉચાળા ભરાવશે તત્કાળ. તરત ઉચાળા ભરવા પડશે. તરત જ આ જીસમ જયારે જીવ લેવા માટે ફિરસ્તા આવશે તો તરત જ આ જીસમ મૂકવું પડશે. 1 સેકન્ડ કે 1 મિનિટ મોહલત નહીં મળે. એ જે નદી કિનારે જે રૂખડા તે તો રહેશે કેટલીક વાર, પવન ઈંચે ઢળી પડે તેની જાશે મોને ડાળ. જે નદી કિનારે જે ઝાડ હોય છે એ કેટલો સમય રહેશે? ઓકે, કે નદી કિનારે જમીન પોચી હોય છે અને ધીરે ધીરે પાણી આગળ વધે છે તો એના મૂળના અંદર તાકાત નથી રહેતી અને એવા ઝાડો ઢળી પડે છે. અને જયારે બહુ પવન આવે છે તો એના મૂળમાંથી ઝાડ ઉખડી પડે છે. એટલે અહીંયા એ કીધું, મૌલા મુર્તઝા અલી કલામમાં કીધું કે સખ્ત ના બનો, નરમ બનો, હલીમ બનો, દિલમાંથી કૂડ કપટ હસદ અદેખાઈ કાઢી નાખો અને દિલ નરમ બનાવો, દિલ માયાળું બનાવો, દયાવાળું બનાવો. તો શું કીધું મૌલા મુર્તઝા અલી કલામના અંદર કે જે લોકો સખ્ત માણસ છે, જે લોકો આ ઇલમ સાંભળવા રાજી નથી અને સાંભળ્યા છતાં આ ખડા કાન કરે છે, વિરોધ કરે છે, પોતાનું દિલ ખુલ્લું નથી રાખતા કે ઇલમ આ નૂર પોતાના હૃદયના અંદર પ્રવેશે, એવા સખ્ત લોકોને મૌલા મુર્તઝા અલી કલામ કીધું કે સખત તરુ ગીરગીરી જાવે. જયારે તુફાન આવે છે ત્યારે જેઓ સખ્ત દિલના છે, એ તરુ એટલે ઝાડ, એ સખ્ત તરુ હોય છે, ઝાડો જે ઊંચા ઝાડો હોય છે અને સખ્ત હોય છે, એ તુફાનના અંદર પડી જાય છે. તો તુફાન આવે છે તો સખત તરુ ગીરગીર જાવે, કોમલ ઘાસ ખુશ લહેરા લેવે. તો અહીંયા જે ઘાસ હોય છે એ કેટલું કોમળ હોય છે
અને એને ગમે જેટલું તોફાન આવે છે તો ખુશ લહેરા લે છે, ખુશીથી ઝૂમે છે, લહેરા લે છે. અને એને સખત પવન એને ના શકે ગિરાય એને પાડી નથી શકતા, કારણ કે કોમળ ઘાસ છે એ સખ્ત નથી, કોમળ છે. તો એવા લોકોને જયારે તકલીફ આવે છે તો એ પડી નથી જતા, પણ જેઓ સખ્ત દિલના છે એ સખ્ત ઝાડની મિસાલ છે કે જયારે તોફાન આવે છે તો એવા લોકો પડી જાય છે. તો આપણે સખત દિલના ના થઈએ, નરમ દિલના થઈએ, જેથી આ ઇલમ જ્ઞાન આપણા હૃદયના અંદર ઉતરી શકે. કોઈ પણ બોલતું હોય, ક્યાંથી બી સાંભળવામાં આવે, મોલા કોઈની બી મોકલે છે, એ રૂપ લઈને મોલા આવે છે. ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે છે. તો એ હક વાત આપણે કબૂલ કરવી જોઈએ. તો મૌલા આપણા માટે વધારે ને વધારે કોશિશ કરે છે આપણા દિલના અંદર આપણે સૂરજ ઉગ્યો છે, આપણે બારી બારણા બંધ રાખીએ ઘરના, તો સૂરજની રોશની ઘરમાં કેવી રીતે આવે? બારી બારણા જેટલા ખોલીએ એટલી રોશની આવે, સંપૂર્ણ ખોલી દઈએ તો આપણું દિલ નૂરથી રોશન થઈ જાય. તો ઘણી બધી કડીઓ છે આગળ, જે સતના કારણે રાણી દમયંતી અને જે નળ રાજાએ રાજ મૂકી દીધું. વજીરે પૂછ્યું કે તમે રાજ મૂકીને કેમ જાઓ છો? તો અમારે હવે રાજનું શું કામ છે, અમારે તો હવે મોલાના નૂરમાં એક થવું છે. પછી સતના કારણે રાજા હરિશ્ચંદ્રે નીચે ઘેર ભર્યા પાણી, અને સતી રાણી તારા રાણી બ્રાહ્મણને ઘેર વેચાણા. તો આ બધી 5 પાંડવોએ સતના કારણે વનવાસ ગયા અને હિમાલય ગાળ્યા હાડ, અને હિમાલય ગયા અને પોતાનું શરીર ગળાવ્યું. તો આ બધા દાખલા આપ્યા કે આ લોકોએ સતના કારણે જે હક છે, મૌલા મુર્તઝાલી છે, મૌલાની મોહબ્બતના કારણે આ બધી તકલીફો, દુનિયા, સમાજ, કુટુંબ, પરિવારની, પોતાના જીસમની આ બધી તકલીફો ઉપાડી, પણ સબર કરી અને મૌલા પર વિશ્વાસ કાયમ રાખ્યો અને મૌલાના નૂરમાં એક થયા. આગળ પણ જ્ઞાનો છે. તો આ જ્ઞાન છે, તો હમણાં જે બોલ્યો એ જે ધર્મ લાદો લાખણે ફૂલડે, એ કોઈ બોલતું નથી. મેં આખી જિંદગીના અંદર બહુ 2-3 જણા સાંભળ્યા છે બોલવાવાળા. તો આ રાગથી હું બોલું છું, અને મેં બી આ જ રાગ સાંભળેલું છે સિદ્ધપુરમાં. બીજું જ્ઞાન છે, બધા જ્ઞાનો આપણે પૂરા નહીં બોલીએ, આજે આ વિષય આપણે ઇન્શાલ્લાહ પૂરું કરીશું. તો આ જ્ઞાન આપણે બહુ બોલીએ છીએ, બહુ સાંભળીએ છીએ, જમાત ખાનામાં બોલાય છે, પણ એના અંદર એક શબ્દ છે, એટલે આપણે ખાલી અવાજ અને રાગના અંદર પડ્યા છીએ, પણ શું બોલાય છે એ બોલવા વાળાને બી ખબર નથી, સાંભળવા વાળાને બી ખબર નથી, કારણ કે ઇલમ જ્ઞાન શીખવામાં દિલચસ્પી નથી. રાગ અને અવાજ શીખવાના અંદર વધારે દિલચસ્પી છે. એ જ્ઞાન છે, જી મોમન મનય જાણજો જી, મોમન મનય જાણજો જી, તમે કાયાનું કરશો અભિમાન રે, તમે કાયાનું કરશો અભિમાન રે, મોમન મનય જાણજો જી, ભીતર બહોત અંધકાર છે, ભીતર બહોત અંધકાર છે, તમે છોડી દેજો અભિમાન રે, તમે છોડી દેજો અભિમાન રે, મોમન મનય જાણજો જી. હવે શું બોલાય છે? બધી બુકોના અંદર ઢોંગા છે, પણ ઢોંગા નથી. ઢોંગા કોઈ શબ્દ જ નથી ગુજરાતી, ઢોંગી છે. ઢોંગી એટલે જે ઢોંગ કરતા હોય, જે બોલાય કીધું કે દિલના અંદર કઈ બીજું છે અને જબાન પર કઈ બીજું છે, દેખાવના અંદર કઈ બીજું છે, આવા લોકો 2 રંગ વાળા છે, એને ઢોંગી કીધો. તો શબ્દ ઢોંગી છે, ઢોંગા નથી. ઢોંગી તો એણે એણે હારે વસે, ઢોંગી તો એણે એણે હારે વસે, તે તો લૂટે સાહેબજીનું ધ્યાન રે, તે તો લૂટે સાહેબજીનું ધ્યાન રે, મોમન મનય જાણજો જી. તો પૂરું જ્ઞાન નથી બોલતો, પણ જે મકસદ છે કે અવાજ અને રાગમાં ના રહીએ, પણ એના શબ્દો શું છે અને શું કહેવા માંગે છે પીર મા બાપ, અને ઓરિજિનલ શબ્દોના અંદર ફેરફાર છે, તો એ બતાવવા માટે અમુક જ્ઞાન મેં સિલેક્ટ કર્યા છે, બોલું છું. તો
મોમન મન એમ જાણજો કે મોમિન અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. એમનું મન કેવું હોવું જોઈએ, રાઈટ? તો એમનું મન, તો એના કાયાનું કરશો અભિમાન, પોતાનું જીસમનું અભિમાન ના હોવું જોઈએ. કારણ કે અગર તમે પોતાના જીસમ તરફ ધ્યાન આપશો, અને કહેવાનો મતલબ અહીંયા જીસમ એટલે કે તમારા મને વચ્ચેને કાર્યો તમારા શું છે એના પર તમે ધ્યાન આપશો તો તમે શું અભિમાન કરી રહ્યા છો. તમને ખબર પડશે કે ભીતર એટલે કે અંદર તો બહુ અંધકાર છે. તો ઘણી જગ્યાએ ભીતર બહુ અંધેરડા છે એવું છે શબ્દ, પણ એટલું શબ્દ છે અંધકાર છે. ભીતર બહુ અંધકાર છે. તમે છોડી દેજો અભિમાન રે, કે તમે શું અભિમાન કરો છો. તમારા અંદર જુઓ કે કેટલું અંધારું છે. આ રૂહાની રોશની તમારા દિલના અંદર નથી થઈ, તમને સ્પર્શ નથી થઈ. આ રૂહાની ઇલમ તમારા દિલના અંદર ઉતર્યું નથી, કે જેના કારણે એ રૂહાની ઇલમ દિલના અંદર ઉતરે તો ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી. આ બધી અજ્ઞાનતા ઘટી જાય અને દિલની શાહી ઘટી જાય. દિલ રોશન હોવે, નૂર નુરાની થઈ જાય. જો પહેલે ગુના સ્યાહીથી રંગા, જે અંધકાર જે ગુના સ્યાહીથી રંગેલું છે એ આ અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો તો એ નૂર નુરાની થઈ જાય. તો તમે શું અભિમાન કરો છો. તમારા અંદર જેને જુઓ તો બધો અંધકાર છે. તમે અભિમાન છોડી દો. ઢોંગી તો એને હારે વસે. તો એક તો આપણે પોતે ઢોંગી છીએ કે આપણે બોલીએ છીએ કાંઈક ને આપણે કરીએ છીએ કાંઈક. આપણા જે વાણી છે એવું વર્તન નથી. આપણો જાહેરી દેખાવ કાંઈ બીજું છે અને અંદર દિલના અંદર કાંઈ બીજું છે. પેલા કહે છે ને કે મોહ મેં રામ બગલ મેં ચોરી, અને દેખાવાના દાંત અલગ છે, ચાવાના દાંત અલગ છે. તો એ ઢોંગ પણ છે આપણું. તો એને આપણે ધીરે ધીરે કરીને ઇલમથી આ બધું દિલમાંથી કૂડ કપટ હસદ અદેખાઈ બધું કાઢી નાખીએ અને પાક અને સાફ થઈ જઈએ જે મૌલા ઈચ્છે છે. તો અને ઢોંગી તો એને હારે વસે. તો આપણા જે નાફરમાનીના કામ છે, સતત આપણી પાછળ શેતાની ફરેબ લાગેલો છે, આપણી સાથે છે અને આપણને બાજી આપે છે. તો આપણી સાથે જ છે, હારે હારે વસે એ ઢોંગી. એ તો લૂંટે સાહેબજીનું ધ્યાન. જે મૌલા તરફનું આપણું ધ્યાન છે, યાદગીરી છે, એને લૂંટી રહ્યો છે, આપણને બાજી આપી રહ્યો છે. તો શબ્દ છે અંધારડા કે એવા શબ્દો બધા છે, તો એકચ્યુઅલ શબ્દ છે અંધકાર, અને ઢોંગા નથી, શબ્દ છે ઢોંગી. ઢોંગી તો એને હારે વસે, લૂંટે સાહેબજીનું ધ્યાન રહે. બીજું જ્ઞાન છે એ શબ્દો બરાબર બોલાય છે જે બુકોના અંદર, પણ એનો રાગ કદાચ હું બોલું છું એ કદાચ અલગ હશે. તો આ રાગ બી હું બોલું છું ને અમુક ઓછા લોકો બોલે બી છે, તો લગભગ મળતો જ રાગ છે. આખલડી જોઈ જોઈ હાકી, ત્યારે આવે મારો શ્યામ, પર તક જાણે પાએ પડું, વાલા નમી નમી કરું પ્રણામ, મીઠા શ્યામ मैं समरू तेरो नाम, याशा मैं समरू तेरो नाम, खुदावन मैं समरू तेरो नाम, मीठा शाह मैं समरू तेरो नाम. હવે મારો બી અવાજ બેસવા લાગ્યો છે, તો સમજો કે એકાદ દિનાન બોલું તો એ વધારે સારી રીતે બોલાશે, પણ વધારે જેમ જેમ બોલતો છે તો એ અવાજ મને રાખીને બોલાય કદાચ. એ જી બાળપણની પ્રીતડી સામે તમસુ લાગે છે, નેહડો લાગો શાહ નૂર ધરશે તો ક્યાં જાણેગે માર, મીઠા શાહ ને સમરૂ તેરો નામ. જી સૈયદ ફાઝલ શાહ આંખે વિનંતી
मुझसे महर करो मेहरबान, करम करोगे तो शर्म रहेगी, हम बंदो तो सारी तू तार, मीठा शाह मैं समरू तेरो नाम, या शाह समरू में तेरो नाम, खुदावन मैं समरू तेरो नाम, मीठा शाह मैं समरू तेरो नाम. હવે ખુદાવન શબ્દ જે હું પહેલા ગીનાનો બોલતો હતો ને જે ખેંચતો હતો, હવે એટલો એના પર હવે ખેંચાતું નથી એટલો શબ્દ છે. બહુ બ્યુટીફુલ જ્ઞાન છે કે આખલડી જોઈ જોઈ થાકી ક્યારે આવે મોરો શામ, પ્રત્યક્ષ જાણી પાયે પડું વાલા. આજે આપણે વાલા બોલે છે, વાલા એ એકચ્યુઅલ શબ્દ છે વહાલા, પણ અપભ્રંશ થઈને જે એકચ્યુઅલ શબ્દ હતો જે જ્ઞાન હતો તો એના પરથી જ્ઞાન થઈ ગયું. એ રીતે વાલા છે, વાલા નમી નમી કરું પ્રણામ. તો મોલાની મોહબ્બતની, મોલાના દીદારની તલબ છે કે આંખો હવે થાકી ગઈ છે, તમે ક્યારે આવો મોલા, ક્યારે મને બાતુની નુરાની દીદાર આપો. પ્રત્યક્ષ જાણી, તમને રૂબરૂ જાણી, હાજરા હજુર જાણી હું તમારા પગે પડું છું, ફરમાબરદારી કરું છું. પગે પડવું એટલે કે સંપૂર્ણ ફરમાબરદારી કરવી. વાલા નમી નમી કરું પ્રણામ, નમી નમીને તમને પ્રણામ કરી દઉં છું. મીઠા શાહ ને સમૃદ્ધ તેરો નામ, યા શાહ પછી ખુદાવન કીધું તો યા શાહ છે એ જ ખુદાવન છે અને એ મીઠો શાહ છે. તો અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો વિચાર કરવાથી સમજ આવે છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો અને અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. અને એ મીઠાશ સદન સાહેબને લાગી કે અલખ અનામી, લક્ષ્મણ ના લાવી શકાય, લખી ના શકાય એવો અનામી, જેને નામ નથી એવો સાહેબ મીઠો લાગ્યો. બને સદરદીન શ્યામ મેં નજરે સુધી ઠારે, અમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ અને સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. એ જે બાળપણની પ્રીતડી સાની તમસુ લાગી છે કે બચપનથી તને પ્યાર કરું છું મોલા, અને દિલથી મોહબ્બત લાગી છે અને નેહડો લાગ્યો છે. તો ને એટલે ઈશ્ક મોહબ્બત, અને એના પર એટલો વજન આપ્યો છે એટલે એને શબ્દ વાપર્યો નેહડો લાગ્યો છે. તો વધારે જોર આપ્યું છે મોહબ્બત પર, એટલે કે તારી મોહબ્બત લાગી છે, નેહડો લાગ્યો શાહ નૂર ધરશે. હવે તારી મોહબ્બત થઈ ગઈ છે, મને ચોક્કસ મૌલા નૂરની બક્ષિસ કરશે. તો ક્યાં જાણે ગેમાર કે જે લોકો મૂર્ખા છે, ફરમાન ધ્યાનમાં નહીં લેતે, મૂર્ખ નાદાન છે, એવા લોકોને આ ચીજોની શું ખબર પડશે. સૈયદ ફાજલ શાહ આંખે વિનંતી, કે આ વિનંતી કરું છું મોલા તને, મુझसे મહેર કરો મહેરબાન, મારા પર મોલા મહેરબાની કરો. કરમ કરોગે તો શર્મ રહેગી, કે અમારી તમે કરમ કરશો અને આ અમારી ઉમેદો પૂરી કરશો તો અમારી શરમ રહેશે. હમ બંદો દોસારી તું તાર, તમે તારવા વાળા છો ના. દોસારી, દો એટલે 2, જો 2 બાજુ અમારા પગ છે. દિન બી કરીએ છીએ, દુનિયા બી કરીએ છીએ. સંપૂર્ણ દિનની એટલે કે સંપૂર્ણ મોહબ્બત મોલા તારી નથી દિલના અંદર, કે અમે દુનિયાને પણ ચાહીએ છીએ, દિનને પણ ચાહીએ છીએ. તો તારી જે દુઆ છે એ અમે, તું દુઆ કરકે અમને હિંમત વાળા થઈએ, આ ફિલસૂફી પડીએ અને સમજીએ, હિંમત વાળા થઈએ અને તારી દુઆ અમને કામ આવે કે દુનિયા તરફ તો ઈશ્ક ઓછો થાય ને અમારા તરફ વધે. તો બીજું એક જ્ઞાન છે, તો હું આ રાગથી બોલું છું, લગભગ મળતો રાગ છે પણ મારો રાગ થોડો ડિફરન્ટ છે. તો એના અંદર એક જ્ઞાનના શબ્દ બી છે, અને આ હું જે બોલું છું એ આપણે અબુલ મિશ્ર સાહેબે બી આ બધા શબ્દો વાઇડના અંદર બતાવ્યા છે કે ઢોંગા નથી, ઢોંગી છે, અને બીજી બી ઘણી ચીજો બતાવી છે. તો એ જ્ઞાન છે आदत की सुन पाया प्यारे सुन महती सबद निपाया जुगे सर
જોગ કા મરમ કોઈ ન જાણે, જોગ કા મરમ જુગેસર જાણે, જોગ કા મરમ. તો આદ થકી એક શૂન્ય પાયા. આદ એટલે કાંઈ પણ નહીં, શરૂઆત. આદ એટલે શરૂઆત. તો એમાંથી શૂન્ય નિપાયા, શૂન્ય એકદમ, અને એમાંથી શબ્દ નિપાયા. અને આનો જે ભેદ છે એ કોઈ નથી જાણતું, જોગેશ્વર જાણે છે. જોગેશ્વર એટલે કે જોગીઓનો ઈશ્વર, જે ઇબાદત કરવા વાળા છે એમના ખુદાને આની ખબર છે. આ જોગનો મરમ એટલે કે આ ઇબાદતનો ભેદ છે, અને એ જોગેશ્વર જાણે છે, ઓર કોઈ ન જાણે. તો પછી આપણે જાણવું હોય તો શું થવું પડે? તો આપણે પણ એ ઈમાન સાથે કોશિશ કરવી જોઈએ કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, અને સમસ્ત દરિયા દરિયા શોધે. તો અહીંયા લગભગ જ્ઞાની બુકોના અંદર શબ્દ છે નાથ અનાથ અમે સૈયદ ઇમામ શાહ, અમે અલખ પુરુષ ઘરના ચેલા. તો અબુલ મિસર સાહેબ બી આ જ્ઞાનના શબ્દોનો ખુલાસો કરે છે કે નાથ અનાથ નથી. તો જયારે તમે નાથ અનાથ બોલો છો, નાથ ધણીને કહેવાય છે, અને અનાથ કે જેનો કોઈ મા બાપ ના હોય, તો આપણે અનાથ નથી. ખુદાબિન મૌલાના શાહ કરીમ હાજરીમાં આપણને માતા અને પિતા તરીકેના ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવે છે. મૌલા આપણા મા બાપ છે, શાહપીર છે, ગુરનર છે. તો અબુલ મિસર સાહેબ બી આ જ્ઞાનને કીધું છે કે શબ્દ નાથ અનાથ નથી, કારણ કે સૈયદ ઇમામ શાહ તો ઘણી બધી રૂહાની સમજણ ધરાવે છે, રચના કરી છે. એ પોતાને અનાથ શા માટે છે? તો અનાથ નથી. અનાથ તો જેનો ધણી ના હોય, જેના મા બાપ ના હોય, એને એ અનાથ છે. તો અનાથ નથી. તો અબુલ મિસર સાહેબ બી વાયદના અંદર ખુલાસો કરે છે કે નાથો ના નાથ. તો નાથ છે ને એક હિન્દુ મતલબના અંદર એક સંપ્રદાય છે, એક ધર્મનો એક તરીકો છે. જેવી રીતે ઇસ્લામના અંદર 72 ફિરકા ઉપર 73મો ફિરકો આપણો છે, નજાત પામવા વાળો ઇસ્માઇલી મતલબ. રીતે 73 ફિરકા છે ઇસ્લામના અંદર. યહૂદી મતલબના અંદર 71 છે, ખ્રિસ્તી મતલબના અંદર 72 છે, અને ઇસ્લામના અંદર 73 ફિરકા છે. એવી રીતે હિન્દુ મતલબના અંદર બી અલગ ફિરકાઓ છે. તો નાથ એક સંપ્રદાય છે, એક ફિરકો છે હિન્દુ મતલબનો. અને એ નાથોના નાથ, એના અમે નાથ છીએ. એટલે કે એમની જે સમજણ છે ને, એ હિન્દુ મતલબના જે નાથ સંપ્રદાયની સમજણ છે એના કરતા મારી સમજણ રૂહાનિયતની ઉપર છે, સૈયદ ઇમામ શાહ કહે છે. કારણ કે અમે અલખ પુરુષ ઘરના ચેલા. અમારો જે પુરુષ છે, અમારો જે મર્દ છે, અમારો જે ધણી છે, એ અલખ છે. એ અલખ અનામી નિરંજન નિરાકાર છે. અમે એના ઘરના ચેલા છીએ. અમે એ ઘરની ફરમાબરદારી, એ મૌલાની ફરમાબરદારી કરીએ છીએ. તો નાથોના નાથ છે, નાથ અનાથ નથી. તો લગભગ બુકના અંદર નાથ અનાથ છે, પણ નાથ અનાથ નથી, નાથોના નાથ છે. નાથોના નાથ અમે સૈયદ ઇમામ શાહ, અમે અલખ પુરુષ ઘરના ચેલા જુગેસર, જોગ કા મરમ કોઈ ના જાણે, જોગ કા મરમ જુગેસર જાણે, જોગ કા મરમ. અને આ જ્ઞાનના અંદર મારી બે ફેવરેટ કડી છે, એ બોલું છું. જંપુદીપ મહેસામીએ સખત રચાયા, જંપુદીપ મહેસામીએ સખત રચાયા, તે સૃષ્ટિના સિરજણ હર જુગેસર, જોગ કા મરમ કોઈ ના જાણે, જોગ કા મરમ જુગેસર જાણે, જોગ કા મરમ. તો અહીંયા બી એક શબ્દ છે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ નથી, શ્રેષ્ઠ શ્રેષ્ઠ તો જે ઉત્તમમાં ઉત્તમ હોય એ શ્રેષ્ઠ કહેવાય. તો અહીંયા શ્રેષ્ઠ છે. તો એકચુઅલ શબ્દ છે સૃષ્ટિ.
સૃષ્ટિ એટલે ખુદાની મખલુક, આખી જે ખુદાની કાયનાત છે એનો સિર્જનહાર મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન છે. તો આ સૃષ્ટિના સિર્જનહાર એ મૌલા માટે સૃષ્ટિનો સિર્જનહાર, તો એકચ્યુઅલ શબ્દ છે સૃષ્ટિ. તો જંબુદીપ માએ સ્વામી તખત રચાયા. તો ભણે ઇન્દ્ર ઇમામ શાહ. તો ઇમામ શાહ, ઇન્દ્ર ઇમામ શાહ, મારું માનવું છે કે સૈયદ ઇમામ શાહ માટે આ શબ્દ વપરાય છે. તો સૈયદ ઇમામ શાહ ગુરુ પીર હસન કબીર સાહેબના સમયે એમણે ખિદમત કરી અને એમના પછી પીર તાજુદ્દીનના સમયે ખિદમત કરી. તો એ સમયે તો મૌલા જંબુદીપ જાહેરના અંદર જે ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટ કહેવાય છે, હિન્દુસ્તાન પાકિસ્તાન, ત્યાં તો મૌલા નતા પધાર્યા. એ તો હસન અલી શાહ મા બાપ પધાર્યા. તો અહીંયા એમ કહે છે જંબુદીપ માએ સ્વામી તખત રચાયા, એટલે કે અહીંયા જંબુદીપ પોતાના હૃદયને કીધું છે કે મારા દિલના અંદર તખત છે, એના પર મૌલા બિરાજમાન છે. તખતની ત્યાર મારા દિલના અંદર રચના કરી છે, એ જે મૌલા સૃષ્ટિનો સિર્જનહાર છે. તે ગુર જોગી તમને ઓધારે, તે ગુર જોગી તમને ઓધારે, જેણે તરત ત્રિભુવન કીધા જુગે સર, જોગ કા મરમ કોઈ ન જાણે, જોગ કા મરમ જુગે સર જાણે, જોગ કા મરમ. તો જે જંબુદીપ મારા હૃદયના અંદર જે મૌલાએ તખત બનાવ્યું પોતાનું અંદર, એ સૃષ્ટિનો સિર્જનહાર, એ સૈયદ ઇમામ શાહ પોતાના સાંભળવાળાઓને એકદમ સાંભળવાળાઓને કહે છે કે એ ગુર છે, એ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન, તે એ તમને ઓધારે, એ ગુર જોગી તમને ઓધારે, જેને તરત ત્રિભુવન કીધા, જેને એક તરત જ થા કીધું અને આ ત્રિભુવનની રચના કરી. 3 ભવન, તો આકાશ, જમીન અને પાતાળ, એનું જે રચના કરી છે, જેને તરત જ જેને થા કીધું અને રચના થઈ ગઈ, એ તમને વધારે, એમ વિનંતી કરી ઇમામ શાહે. જે ભણે ઇન્દ્ર ઇમામ શાહ તમે સુણો મારા જોગી. તો જોગી શબ્દ છે ને, જોગ એટલે કે ઇબાદત છે ને, ઇબાદત કરવાનો જોગી. તો ઘણી જગ્યાએ ગિનારના અંદર જોગી શબ્દ છે ને, જેવી રીતે આ ગિનારના અંદર સ્ટાર્ટિંગમાં કીધું કે જોગ કા મરમ જોગેશ્વર જાણે, જોગ કા મરમ કોઈ ન જાણે. તો જોગેશ્વર શબ્દ છે એટલે જોગી અને ઈશ્વર, કે જે ઇબાદત કરવા વાળોનો ધણી છે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન, જોગેશ્વર છે. પણ ઘણી જગ્યાએ જોગી શબ્દ મૌલા માટે બી વાપર્યો છે. તો શું છે કે જયારે મોહબ્બત થઈ જાય છે તો આપણે મૌલાને યાદ કરીએ છીએ, તો મૌલા આપણને યાદ કરે છે. મૌલા પુનાના પોતાનો બંગલો છે, ત્યાં મૌલા એકદમ બંગલાની બહાર મગરીબ વખતે ઝાડની નીચે ખુરશી રાખીને મૌલા બેઠા હતા. તો એક વોલેન્ટિયર થોડા દૂર હતો ખિદમતના અંદર, તો મૌલા આંખો બંધ કરીને બેઠા હતા. તો પેલો વોલેન્ટિયર થોડો આમ જોવે મૌલાને, પછી મૌલા આમ ગરદન મુબારક ફરાવે ને એને જોવા માટે, તો એ ઝાડ નીચે પાછળ સંતાઈ જાય. એમ 2-3 વખત થયું. તો મૌલા કીધું ઇધર આવો. તો એકદમ થતરવા લાગ્યો કે ઇધર આવો, ક્યાં બાત હે? તો કે કુછ નહીં ખુદાવી, નહીં બોલો ક્યાં બાત હે? કે મૌલા અરજ કરું છું કે મૌલા અમે તો તને યાદ કરીએ છીએ, તું કોને યાદ કરે છે? તો મૌલા કીધું હમ કિસકો યાદ કરેગા વલ્લાહ, હમ તુમકો યાદ કરતા હે. તો બરાબર. તો એ જે મૌલાનું રૂપ છે, જે મૌલા આપણે મૌલાની મોહબ્બત કરીએ છીએ, મૌલા આપણને મોહબ્બત કરે છે. બરાબર. પહેલા પીર હસન કબીર સાહેબે કીધું કે ઢૂંઢતા સ્વામી આવજો, તમે શોધતા અમને આવજો. બરાબર. અને પછી કીધું અમારી પાસે નહીં આવો ને તો ખોટ જશે તમને. મૌલાને કીધું કે તમને ખોટ જશે, કે અમે તો તમને મોહબ્બત કરીએ છીએ મૌલા, તમે બી અમને મોહબ્બત કરો છો, તો તમને ખોટ જશે. તો આ બધી મોહબ્બતની વાતચીત છે. તો એવી જગ્યાએ મૌલા માટે જોગી શબ્દ વાપર્યો છે, રાઈટ. ગીત છે ને, जोगी हम तो लुट गए तेरे प्यार में, ना जाने तुझको खबर कब होगी, हो जोगी हम तो लुट गए तेरे प्यार में, ना जाने तुझको खबर कब होगी. તો ત્યાં જોગી કોને કીધો છે કે આપણે જેને મોહબ્બત કરીએ છીએ એને જોગી કીધો છે.
કે તારી મોહબ્બતના અંદર અમે લૂંટાઈ ગયા તો ક્યારે અમારી ખબર લેવા આવશે. તો પીર સદન સાહેબે બી આ ગિનાનું અંદર કીધું છે, રાઈટ, કે મોલા મારી પર આટલું વીરેની વેદનાથી, પ્રેમની પીડાથી તું જવાબ ના આવ્યો. તો ભણે ઇન્દ્ર ઇમામ શાહ તમે સુણો મારા જોગી, કે આ મોલા તમે મારા જોગી છો, તમે સાંભળો, ગુરુ મળે તો શેષા ચડે. તો જમાતને બી કીધું છે, ઇબાદત કરવા વાળા અને મૌલાને બી કીધું છે કે તું મૌલા અમારે વારે આય, તું મળે તો આ શેષા ચડે. શેષા એટલે આ જે શંકા છે, જે વિશ્વાસના અંદર કચાશ છે, ઈમાનના અંદર ખલલ છે, આ મૂંઝવણો છે, ગેરસમજણો છે, એ બધું નાબૂદ થઈ જાય મોલા તું મળી જાય તો મોલા મળી જાય તો ઘટના અંદર રોશની થઈ જાય અને સંપૂર્ણ અંધકાર, બધું અંધકારું દૂર થઈ જાય, અંધારું દૂર થઈ જાય. તો પછી આ જ્ઞાન બી બોલાય છે. તો શબ્દો બધા બરાબર છે, પણ થોડો ઘણો ડિફરન્ટ રાગ બોલાય છે, તો એકાદ બે કરી બોલીને સંભળાવીશ. ઉઠ બેઠ રે ક્યાં સોતા, તેરા સોના ભલેરા નાહી, તેરા શાહ પીર કદી ન સોવે, તુજે સોના क्यों भावे. उठ बैठ रे क्या सोता, सूरा होय तो रहनी जागो, ते तो मेरे भाई, नूर ना प्याला मुखे लगाया, नूर ना प्याला मुखे लगाया, पुरवते निकमाए, तेरा शाह पीर कदी न सोवे, तेरा मौला कदी न सोवे, तुझे सोना क्यों भावे. उठ बैठ रे क्या सूता. તો ખટઘડી પાછલી રહેણી રહે. તો જે પાછળનો જે સમય છે, જે વહેલી સવારના ઇબાદતનો છો, ત્યારે જાગવાનું કીધું. તો પછી સૈયદ ઇમામ સાહેબે કીધું અને પીર સદન સાહેબે કીધું કે હી જુગ પાછલી રહેણી. આ આખો જુગ જ, આખો જન્મારો જ પાછલી રહેણી છે, રહેણીયત અંધકાર છે. તો સવારે તો વહેલા ઉઠીને ખુદાની ઇબાદત કરવાની છે, ઓકે, પણ આખો આ જન્મારો જ્યાર સુધી ઘટના અંદર અજવાળું નથી થયું ત્યાર સુધી અંધકાર છે. તો આખી જિંદગી જાગૃત રહેવાનું છે. જ્ઞાન છે, જીરેવાલા ધન રે ગળી, જ્યોતિ ન સંત પથાર્યા, અલી મેં તો દિન કી બલિહારી રે વાલા, ઘર આંગણા મારા પવિત્ર કીધા, મોરો જીવ જન્મ સદારી રે વાલા, ધન રે ગળી, જો દિન સંત પધાર્યા. તો બધી બુકોના અંદર અલી મહેતા છે, અલી મહેતા દિનકી બલિહારી, પણ અલી મહેતા નથી. મહેતા તો કોને કહેવાય? જે નામું લખતો હોય ને હિસાબ કિતાબ, એને મહેતા કહેવાય, એના પરથી મહેતા કહેવાય છે. તો અલી મહેતા નહીં, અલી મહેતો એટલે કે હું, કે મૌલા હું, દિનકી બલિહારી, દિન પર એટલે કે મૌલા તારા પર બલિહારી, તારા પર કુરબાન જાઓ. તો અલી મહેતા નથી, તો બધી બાજુ અલી મહેતા જ બોલાય છે. તો અલી મહેતો છે, અલી મેં તો દિન કી બલિહારી એટલે કે હું, મેં તો મેં એટલે હું, દિન પર મોલા તારા પર કુરબાન જાઉં. તો મહેતા નથી, મેં તો છે, અલી મેં તો દિન કી બલિહારી. પછી આગળ જે છે કે જીરે વાલા ઓર ઉપાય નહીં હે તરણ કો, ये है तरण की बारी, રે વાલા ચોટ ન લાગે ઉસ સંતન કો, સંતન કો નથી, ઉસ સંત કો. તો અહીંયા સંત એવા જીવોને કીધું
જે આજ પણ હકીકતી એ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે તે ઓળખશે તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. એવા ઓર સબ હંસા બાજી પૂજે, પણ એ હંસોના અંદર એવા જીવો છે કે વીર વૈરાગી કો સબ કુછ સૂજે, જેને 24 કલાક મૌલાની વીરેનો વેદના થઈ ગઈ. એ 8 પોર, એક પોર 3 કલાકની, તો 8 પોર એટલે 24 કલાક. જેને પોતાના જીવની ચિંતા ને કલજુગ કેમ કરી લોપશે લગાર, જે 24 કલાક પોતાની રૂહની ફિકરના અંદર લાગ્યા છે, એમને કલજુગ કેવી રીતે બાજી આપશે? તો ઉસ સંતન કો નથી, ઉસ સંત કો, એવા સંત જેવા જીવો છે એમને ચોટ ન લાગે, એમને એ કોઈ દુનિયા કે શેતાનની બાજીમાં નહીં આવે. સો જમા રહ્યા જખ મારી રેવાલા. તો અમુમન આપણે આ શબ્દો નથી વાપરતા આપણા રોજિંદા જીવનના અંદર, જખ મારી, પણ એનો મતલબ એમ થાય છે કે ગમે જેટલી કોશિશ કરવા છતાં પણ જે જીવ લેવા વાળા ફિરસ્તા છે એ લોકો એનો રૂહ કબ્જ નહીં કરી શકે. બરાબર? એ તો એનો રૂહ તો આઝાદ છે અને મૌલાના નૂરના અંદર ફના થઈ એક થઈ જવાનો છે. જીરે વાલા હરિ ગુણ છે, તો આપણે અલી ગુણ બોલીએ છીએ. એકચ્યુઅલ શબ્દ છે હરિ. તો હરિ બી ખુદાનું નામ છે, અલી બી ખુદાનું નામ છે. અલી એટલે સર્વોત્તમ, ટોપ મોસ્ટ, સર્વોચ્ચ, ઉપર, એના ઉપર કાંઈ નથી. અને હરિનો મતલબ થાય છે બધા ગુણો હરી લેવા વાળો. એ ખાલક એક દિન ખેલ કરશી, કૂડ કપટ સબ હરશી. જે આપણા હૃદયના અંદર મૌલા રમત કરશે અને બધું કૂડ કપટ એના નૂરથી બધું બાળીને ભસ્મ કરી દેશે. પછી આ જ્ઞાનના અંદર બુકોના અંદર બી છે અને બોલવા વાળા બી બધા એમ જ બોલે છે કે જીરે રે વાલા જાગ્યા ભાગ્યા નથી, ગુર સહોદેવ ભેટ્યા. તો જાગ્યા ભાગ્યા નથી, જાગ્યા ભાગ્ય. ભાગ્ય એટલે નસીબ, મારા નસીબ જાગી ગયા અને હું જાગી ગયો રૂહાની રીતે, અને મારા ભાગ છે જે મારા નસીબ જાગી ગયા. એટલે અહીંયા નસીબ એટલે મને મારા કર્મથી જે મૌલાએ મને કર્મ બક્ષિસ ફરમાવી અને જે સારા ગુણો આપ્યા એ મને પ્રાપ્ત થયા. તો જાગ્યા ભાગ્યા નથી, ભાગ્યા એટલે ભાગી જવું, પણ જાગ્યા ભાગ્ય, મારા ભાગ્ય જાગી ગયા અને ગુર સહોદેવ ભેટ્યા. તો ગુર સહોદેવ નામ પીર સદરદીનનું નામ છે. તો એ પીર પૈગંબરના નૂરના દીદારની વાત છે. તો એને હું ભેટ્યો અને સૈયદ મોહમ્મદ શાહ કરારી. ત્યારે મારા દિલને કરાર આવ્યો, હું બેકરાર હતો તો કરાર આવ્યો. તો આ બધા શબ્દો છે, તો આપણે બોલવાવાળા ધ્યાનમાં રાખીએ અને હિંમત કરી બોલીએ. બધું ના બોલી શકીએ, કારણ કે જેવી જમાત હોય છે પછી એ પ્રમાણે બધા પછી વાંધો ઉઠાવે છે. પણ બોલીએ અને એમને પ્યારથી સમજાવીએ કે એકચ્યુઅલ શબ્દ આ છે. જો તમે વિચારી જુઓ તમે, તો તમને ખબર પડશે કે એકચ્યુઅલ શબ્દ શું છે. હવે જે આજે નવરોજના વખતે જે આપણે ઇમામત ડેના વખતે આ બોલાય છે, યા આજે ખૂબ મજા લે જિંદત કરકે સિરત ફરસ બિછાઈ ગાલી, આન બેઠે હમ તખત ઉપર સુલતાન મોહમ્મદ શાહ વાલી. તો એકચ્યુઅલી આ જીના નથી જે પીરોને સૈયદો બનાવ્યા છે, પણ આ મુનાઝાત છે. એટલે કે મૌલાની તારીફના અંદર મૌલા કે પીર પૈગંબર નબી સાહેબની તારીફના અંદર મૌલા મુર્તઝા અલી અને ખુદાની તારીફના અંદર જે રચનાઓ છે એને મુનાઝાત કહેવાય છે. તો કસીદા અને મુનાઝાત લગભગ એક જેવું છે. તો આ મુનાઝાત છે, રાઈટ? તો એની આપણને જાણ હોવી જોઈએ. બરાબર? તો બીજી હવે લગભગ જે જ્ઞાન સિલેક્ટ કર્યા હતા એ પૂરા થયા છે. તો રેતુહી છે, જે હું બોલું છું થોડો રાગ અલગ છે, પણ બધા બહુ પસંદ કરે છે એને. તો તમે બી ઘણી વખત સાંભળેલો છે, તો એની થોડી કડીઓ હું તમને બોલીને સંભળાવું. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું બડા ગુર મિલે પિંડ કો તોડે હૃદય સબ जार रे बड़ा गुर मिले पिंड
હૃદય સબ જાર રે, બિન ગુરુ પીડા જાવે નહીં, બિન ગુરુ પીડા જાવે નહીં, આયા વેદન કા સાર રે, આયા વેદન કા સાર રે, આયા વેદન કા સાર રે. તો પીર સદરી સાહેબ નો ગ્રંથ છે ભુજ નિરંજન. ભુજ એટલે ઓળખ, નિરંજન એટલે કે જે નિરંજન નિરાકાર ખુદા છે એની ઓળખ. તો એના અંદર પીર સદરી સાહેબ ફરમાવે છે કે મોટો ગુરુ જો આ પિંડને આ જીસમને મળી જાય, એટલે કે મને મળી જાય, જે બી ઇબાદત કરવા વાળા છે એમને મળી જાય તો તોડે હૃદય સબ જાળ રહે. હૃદયના અંદર જે આ જાળ જે છે, જે કેદખાના છે, બધા તોડી નાખે, એ ગુરુ તોડી નાખે. બિન ગુરુ પીડા જાવે નહીં. આ જે મોહબ્બતની પીડા થઈ છે મૌલાના નૂરમાં, એ ગુરુ વગર એ પીડા જવાની નથી. આયા વેદન કા સાર, જે વેદ ઇલમ માટે કહેવાય છે. તો આ ઇલમનો જે સાર છે, તત્વ છે, એ આ સાર મળી ગયો. શું કે ગુરુ વગર પીડા નહીં જાય. તો દુનિયાના અંદર મૌલાના રૂમીને હજરત સમ તબરેજ ગુરુ તરીકે મળ્યા, રાબિયા બસરીને બાયજીદ બોસ્તામી ગુરુ તરીકે મળ્યા. બાયજીદ બોસ્તામીના ગુરુ હજરત ઇમામ જાફર સાદિક હતા. પછી અબુઝર ગફારીને સલમાન ફારસ ગુરુ તરીકે મળ્યા. સલમાન ફારસના ગુરુ નબી સાહેબના ગુરુ, આપણા બધાના ગુરુ મૌલા મુર્તઝા અલી શહીદ ખુદાવીન આલમીન આપણને મળ્યા છે. નાસર ખુસરુને બાબા સૈયદના મૈયત ગુરુ તરીકે મળ્યા. હસન બિન સબાને દાઈ મલિક બિન અત્તાશ મળ્યા ગુરુ તરીકે. પણ એ બધાનો ગુરુ જે મૌલા મુર્તઝા અલી શહીદ ખુદાવીન આલમીન, જે નિરંજન નિરાકાર છે, એ આપણા ઘટના અંદર જ બેઠો છે. એ ગુરુ મળી જાય તો આ બધા કેદખાના તોડી નાખે, અને એના વગર આ પીડા જવાની નથી. એમ વેદનો આ ઇલમનો સાર એમ કે છે. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું जिस गुर को सत गुर कहूँ सोवे भयो घट माहेरे, जिस गुर को सत गुर कहूँ सोवे भयो घट माहेरे, जो घट थी प्रगट होए, जो घट थी प्रगट होए तो रोमे रोमे सुख होए रे, तो रोमे रोमे सुख होए रे, तो रोमे रोमे सुख होए रे. તો હમણાં આપણે આગળની કડીના અંદર ગુરુની વાત કરી. હવે પીર સદરી સાહેબ એ ગુરુનું બતાવે છે, કારણ કે આ ભગત કે પેલો ભગત કોઈ તમને તારનાર નથી. મોલા કીધું અમે જ તમને તારનાર છીએ. તમારામાંના ઘણા એક એવા છે કે બીજા ઉપર દ્રષ્ટિ નાખે છે, પણ એમ ના કરવું જોઈએ. દરેકે પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ. તો આપણી પાસે આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે, અને ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે. તો પીર સદરી સાહેબ કહે છે કે જીસ ગુરુ કો સદગુરુ કહું, જે ગુરુને હું સતગુરુ સાચો ગુરુ કહું છું, એ બીજે ક્યાંય નથી. સોવે ભયો ઘટમાં હેરે, મારા ઘટના અંદર, મારા હૃદયના અંદર જ છે. જો ઘટમાં હે કી પ્રગટ થાય, અગર એ ઘટમાંથી પ્રગટ થઈ જાય તો શું થાય? રોમે રોમે સુખ હોય. તો મારા રોમ રોમના અંદર સુખ પેદા થાય. હવે જયારે પ્રગટ થાય છે તો શું થાય છે? રે તું હી મારા સાચા સાહી પિયુજી તું સાત દીપ નવખંડમાં
પ્રગટ્યો સતગુર શાહ રે, સાત દીપ નવખંડમાં પ્રગટ્યો સતગુર શાહ રે, જહાં દેખું તહાં वही है, जहाँ देखो तहाँ वही है सब घट माहेरे, वही है सब घट माहेरे, वही है घट माहेरे. તો પહેલા કીધું સાચા ગુરુ વગર પીડા જવાની નથી, અને સાચો ગુરુ કે નથી મારા ઘટના અંદર જ છે. પણ એ ઘટના અંદર જો ઓળખી લો પોતાના દિલમાં પોતાના રૂહને, એટલે કે અમારા નૂરને જુઓ, તો શું થાય છે કે મુર્તઝાલીએ ફરમાવ્યું જેને પોતાને ઓળખ્યો તેને જાને કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે કે જ્યાં જોઈએ છે ત્યાં રૂહ દોસ્તને જોઈએ છે. જે પોતાના ઘટના અંદર મૌલાના દીદાર કરતા હતા, હવે દરેક ઘટના અંદર એ મૌલા જ દેખાય છે. અને જે પોતાના રૂહની ફક્ત ફિકર કરતા હતા, હવે દરેકના રૂહની ફિકર થાય છે કે એમનામાં અને મારામાં કોઈ જુદાઈ નથી. તો જે પોતાના રૂહની ફિકર, પોતાની રૂહની આઝાદી માટે કામ કરતા હતા, હવે દરેકના રૂહને આઝાદ અને નજાત આપવા માટે કામ કરવાનું દિલ થાય છે. કારણ કે દરેકના ઘટના અંદર એ જ મૌલા દેખાય છે. 7 દ્વીપ અને 9 ખંડ, કે 7 સમુદ્ર અને 9 ખંડ, 9 કોન્ટિનેન્ટના અંદર જે પ્રગટ્યો સદગુરુ શાહ રે, ત્યાં દરેક જગ્યાએ સાચો ગુરુ મૌલા સહી ખુદાવીના આલમી નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં પ્રગટ થયા છે. જહાં દેખું વહાં વહી હે, જ્યાં જોઉં છું ત્યાં એ જ દેખાય છે. વહી હે સબ ઘટ મારે, દરેકના ઘટના અંદર એ જ બિરાજમાન છે મૌલા. હવે એકાદ બે કડી બોલીશ, તો એના માટે શોધી રહ્યો છું કે કઈ કડી બોલું. કદાચ વધારે કડી બી બોલાશે. રે તું હી મારા સાચા સાહી પિયુજી, તું ऐसा दर्द मौला का होवे जिन्हें लुटाया आप रे, ऐसा दर्द मौला का होवे जिन्हें लुटाया आप रे, मौला कारण माया सजी, मौला कारण माया तजी, ने कारण पुण्य ने पाप रे, ते कारणे पुण्य ने पाप रे, તે કારણ પુણ્ય ને પાપ રે. આવો રૂહાની ઇશ્ક અને આવો મૌલા કોને મળે છે કે ऐसा દર્દ મૌલા કા હોય, એવી મૌલાની મોહબ્બતની પીડા થઈ છે, એવી વેદના છે એના વિરેની, કે જેને લૂંટાય આપરે. આવી મોહબ્બત અને આવી પ્રેમની પીડા, આવો રૂહાની ઇશ્કનો જલવો કોને મળે છે? જે લૂંટાઈ જાય છે. એટલે કે મૌલાના માટે બધો ત્યાગ કરી દીધો છે. જેને શું ત્યાગ કરી દીધું? મૌલા કારણ માયા તજી, ફક્ત મૌલાની મોહબ્બત અને બીજી બધી માયા તજી દીધી છે. ખાલી માયા નહીં, મૌલા કારણે તજ્યા પુણ્ય ને પાપ. પુણ્ય બી પાપ તો તજ્યા, પુણ્ય બી તજી દીધા કે મૌલા આ જોવે છે, પેલું જોવે છે, આ જોવે, બધું પુણ્ય બી તજી દીધું. કોઈ લાલચ, આશા, ઉમેદો કાંઈ નહીં, ફક્ત મૌલા તારી મોહબ્બત જોવે છે. એવા લોકોને આવો મૌલા મળે છે, એની મોહબ્બત મળે છે. તો હવે એક જ જ્ઞાની કડી બોલીશ. તો રે તું હી મારા સાચા સાહી
मनवर है भोर रे भोर लोक जाने नहीं मोह मनवर है भोर रे मौला अली जब चित चढ़ियो मौला अली जब चित चढ़ियो तब भूल गयो सब दौर रे तब भूल गयो सब दौर रे तब भूल गयो सब दौर रे અલ્હમ્દુલિલ્લાહ તો પીર સદરદીન સાહેબની આ રચના છે એમના દિલના અંદર મૌલાનો રૂહાની ઇશ્ક પેદા થયો તો શું થયું કે ભોરો લોક જાણે નહીં એટલે કે જે નાદાન લોકો છે ફરમાન ન સાંભળે તે નાદાન છે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે નાદાન દિનનો દુશ્મન છે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે એવા નાદાન લોકોને આ ચીજની ખબર નથી પડતી રૂહાની ઇશ્કની પોતાની બી ખબર નથી પોતાના દિલમાં કદી રૂહાની ઇશ્ક પેદા થતો નથી અને બીજા જે લોકોને આ રૂહાની ઇશ્ક પેદા થયો છે એમને બી એ લોકો નથી ઓળખી શકતા અને એમની નિંદા કરે છે મોહે મનવર હે બહોર રે પણ પીર સદર સાહેબે કીધું કે આ નાદાન લોકો નથી ઓળખી શકતા પણ મારો મહેબૂબ જે મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન છે એનો મને હદ વગરનો પ્યાર થઈ ગયો છે મૌલા અલી જબ ચિત્ત ચડ્યો હવે મારા ધ્યાનમાં એ ચડી ગયો છે હવે ફિતુર કહેવાય છે ને કે જબાનથી જે ઇશ્ક ચાખ્યો તો એ હવે માથા પર ચડી ગયો છે એ ફિતુર થઈ ગયો છે હવે માથા પર ચડી ગયો છે કે પ્રેમ રસ અતિરસ બિઠડા ને જે કોઈ દેખે ત્યાગ સ્વાદ જો પાવે સિર લગી જે જબાનથી ચાખ્યો તો મોહબ્બતનો રસ એ માથા પર ચડી ગયો છે તેનું હૈડ્યું દેવે સા કરે જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે એ મૌલા અલી જબ ચિત્ત ચડ્યો મૌલા અલી જો ધણી મારા ચિત્ત મારા ધ્યાનમાં ચડી ગયો છે તબ ભૂલ ગયો સબ દોર રે તો બધા દોર તમામને બધી આશા ઉમેદને હું ભૂલી ગયો છે ફક્ત મૌલાની મોહબ્બત જ મારા ધ્યાનમાં છે કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે એવો ઈશ્ક રાખો તેનાથી ઉત્તમ બીજું કાંઈ જ નથી એવો ઈશ્ક રાખો કે ઈશ્મા ને ઈશ્મા જિંદગી ખલાસ થઈ જાય તો હવે ગિરબાવલીના અંદર પીર સદરદીન સાહેબે એક ચીજ બતાવી છે તો પીર સદરદીન સાહેબ ગિરબાવલીના અંદર કે છે